મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીવે તેની તરસ મટે છે, તેનું પાણી પીવે તેની તરસ મટે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્ત તેના રક્તે તાર્યો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. तन मन धन प्रभु तुझ चरणी, तन मन धन प्रभु तुझ चरणी, तुझ सघळું છે તેજ દીધું છે, તુજ સઘળું છે તેજ દીધું છે, અકળિત તુજ કરણી. તન મન ધન પ્રભુ તુજ ચરણી, તન મન ધન પ્રભુ તુજ ચરણી. ચરણે.
चरणे परमेश्वर
આત્માની વૃષ્ટિ તુભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તુભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તુભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તુભારે આપજે. ઓ પરમેશ્વર. ઓનલાઈન ભજન સેવાની શરૂઆત કરીએ. પ્રભુનું વચન ભજન કરવા માટેના આ પ્રમાણે છે. આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. આમેન. આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પવિત્ર મહાન ઈશ્વર, અમે તમારું ભજન કરીએ છીએ. સર્વશક્તિમાન, સર્વસત્તાધારી, સર્વવ્યાપી ઈશ્વર, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જેની કોઈ શરૂઆત નહીં, જેનો કોઈ અંત નહીં એવા અમારા ઈશ્વર, હજારો વર્ષો વીતી ગયેલી કાલના જેવા અને રાતના એક પહોર જેવા જેની દ્રષ્ટિમાં છે, જે અમાપ્ય, અજોડ અને અદ્વિતીય છે એવા ઈશ્વર, નતમસ્તકે અમે તમારું ભજન કરીએ છીએ. તમે ત્રિએક ઈશ્વર છો, એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા, અમે તમારું ભજન કરીએ છીએ. તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય તથા જીવન છે. પ્રભુ, તમારું ભજન કરીએ છીએ. પવિત્ર આત્મા, બીજા સંબોધક, તમારું ભજન કરીએ છીએ. આજે સવારે તમારા લોક તરીકે તમારી આરાધના કરવાને માટે અમે જ્યારે મળ્યા છીએ, ત્યારે પ્રભુ તમારી આશીષ આપો. પ્રભુ, તેને માટે તમે અમને તૈયાર કરો અને આ ભજન દ્વારા તમે મહિમા પામો તેવી અમારી પ્રાર્થના છે. અમને ને તમારા ભજનને માન્ય કરજો એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં.
આમેન. ભજન સંગ્રહમાંથી ગીત રજૂ કરવામાં આવશે. शीत कर ओ अविनाशी 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 प्रिय कर शीत कर ओ अविनाशी 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 जय 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 हे व्योम निवासी वंदन हो तने अनंतवासी अविनाशी अविनाशी प्रिय कर शीत कर ओ अविनाशी 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 प्रेम क्रांति करो आत्मनिवासी स्तुति स्वीकारो हे अनंतवासी अविनाशी अविनाशी प्रिय कर शीत कर ओ अविनाशी 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 प्रिय कर शीत कर ओ अविनाशी अविनाशी अविनाशी. પ્રત્યુત્તરિત વાંચન પાઠમાં આપણે જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરિત વાંચન પાઠ નંબર 49 ઈશ્વરની મહાન કૃપા, તેમાં આપણે જોડાઈએ. પ્રત્યુત્તરિત વાંચન પાઠ નંબર 49. હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ.
સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. યહોવા મોટો અને બહુ સ્તુતિ પાત્ર છે, તેનું મહાત્મ્ય અગમ્ય છે. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે અને તારા પરાક્રમના કૃત્યો પ્રગટ કરવામાં આવશે. તારા ગૌરવના મહત્વની શોભાનું તથા તારા આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ. લોકો તારા ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, હું તારું મહાત્મય વર્ણવીશ. તેઓ તારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તારી કીર્તિ ગજાવશે અને તારા ન્યાયપણા વિશે ગાયન કરશે. યહોવા કૃપાળુ તથા રહેમી છે, તે કોપ કરવે ધીમો તથા અતિ કરુણામય છે. યહોવા સર્વને હિતકારક છે, પોતાના સર્વ કામો પર તેની રહેમ છે. હે યહોવા, તારા સર્વ કામ તારા આભાર માનશે અને તારા ભક્તો તને સ્તુત્ય માનશે. તેઓ તારા રાજ્યના ગૌરવ વિશે બોલશે, તેઓ તારા પરાક્રમ સંબંધી વાતો કરશે. એથી માણસો તેના પરાક્રમી કામ તથા તેના રાજ્યના ગૌરવની શોભા વિશે જાણશે. તારું રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે. સર્વ માણસો સદા તેના નામને પવિત્ર સ્તુત્ય માનો. આમેન. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ, પવિત્ર, મહાન ઈશ્વર, આશીર્વાદો આપનાર ઈશ્વર, તમારા જ થયેલા અનેકવિધ આશીર્વાદોને યાદ કરતા અનુભવતા તમારો આભાર માન્યા વગર અમે રહી શકતા નથી. અને ગીતશાસ્ત્ર 105 પ્રમાણે અમે કહીએ છીએ, યહોવાનો આભાર માનો, તેના નામને વિનંતી કરો. પ્રભુ, તમારો આભાર, તમારી મહેરબાની અમારા જીવનો પર રહી છે. મૂલ્યવાન જીવનની ભેટ, જીવન જીવવાનો આનંદ અને આશીર્વાદ તમે અમને આપ્યો છે. ખ્રિસ્તી વિશ્વાસમાં તમે અમને સામેલ કર્યા છે, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમારા જીવનોની કાળજી રાખો છો. તમારો શોધનાર પ્રેમ અને તમારી શોધનાર કૃપામાં તમે અમને ધરી રાખ્યા છે. એ વિશ્વાસના વારસાને માટે અને તમારા વિશ્વાસુપણાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનોને માટે આભાર માનીએ છીએ, જે દ્વારા તમે અમારી સાથે રોજ રોજ વાતચીત કરો છો, અમને શીખવો છો. પ્રભુ, અમે તમારા વચનોના વાંચન દ્વારા વિશ્વાસમાં અમે વધારે વૃદ્ધિ પામી શકીએ છીએ અને પામી રહ્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. સંગીતની ભેટને માટે, તમારા ગીતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને કૌટુંબિક જીવન આપ્યું છે, સામાજિક સંબંધો આપ્યા છે, સગા, સ્નેહી, કુટુંબીજનો, મિત્રો તમે અમને આપ્યા છે. અને એ દ્વારા તમે કેટલા બધા પ્રેમાળ ઈશ્વર છો, એ અહેસાસ અમને કરાવો છો. પ્રભુ, આભારી છીએ. પ્રભુ, સુવિધા ભરેલું જીવન તમે અમને આપ્યું છે. વાહન વ્યવહાર, નોકરી, વ્યવસાય, કામના ક્ષેત્રો, માન અને સ્થાન સાથે તમે અમને મૂક્યા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ. અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે, અમારા ડેપ્યુટી મોડરેટર સરને માટે તમારો આભાર માનીએ છીએ. ભારતભરની તમામ ડાયોસિસને માટે એકતા, સાક્ષી અને સેવામાં તમે તમારું રાજ્ય વિસ્તારી રહ્યા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી દ્રાક્ષાવાડીમાં સુવાર્તિક, મિશનરી અને પાળકો તમે આપ્યા છે, તેઓના જીવનોને માટે, તેમની સેવાઓને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા તમારા ચરણોમાં નમીએ છીએ. ત્યારે પ્રભુ, અમે કબૂલ પણ કરીએ છીએ, અમે પાપી છીએ. તેમ છતાં તમારી કૃપા, તમારો પ્રેમ અમારા પર જારી રાખો છો. તમારા વાલા પુત્ર અને અમારા ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને માટે તમારો આભાર માનીએ છીએ. તેમના જીવન, તેમના મરણ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણને માટે તમારો આભાર માનીએ છીએ. તેમનામાં અમને ઉદ્ધાર એટલે પાપોની માફી મળી છે, આભાર માનીએ છીએ. પવિત્ર આત્માને માટે, તેમના કાર્યો અને દરમિયાનગીરીને માટે આભાર માનીએ છીએ. આ બધા આશીર્વાદોના સંદર્ભમાં પ્રભુ, અમે અમારા જીવનોને જ્યારે જોઈએ છે ત્યારે કહીએ છીએ, પ્રભુ, અમે પાપી છીએ, અમારા પર દયા કરો. તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને નવડાવો. અમારા પ્રાણ, આત્મા અને શરીર એ તમારા છે, તેને તમે શુદ્ધ કરો, પવિત્ર કરો. અમારા વ્યવહાર, અમારા વિચાર, વાણી, વ્યવહાર, વર્તન, વલણ બધા દ્વારા જે પાપો અમે કર્યા છે તેની માફી માગીએ છીએ. ત્રિએક ઈશ્વર તમારી વિરુદ્ધ, વચનોની વિરુદ્ધ, માનવ બંધુઓની વિરુદ્ધ
જે અમે કર્યું છે તેને માટે માફી માગીએ છીએ અને કહીએ છીએ, પ્રભુ તમારા રક્તમાં અમને નવડાવો, શુદ્ધ અને પવિત્ર કરો, એવી અમારી પ્રાર્થના છે. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. આ સમયે આપણે સ્તુતિ આરાધનાના ગીતોમાં જોડાઈશું.
अब मेरा यीशु मुझको चरणों में है बैठाता, मुझको खाली करके आत्मा से भरता जाता। कितना मधुर समय है, 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 कितना मधुर समय है। પવિત્ર શાસ્ત્ર બાઇબલનું વાંચન કરીએ તે પહેલાં આપણા હાથોમાં બાઇબલ રાખીને બાઇબલ મારો આધાર છે એ ગીતમાં આપણે જોડાઈશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ અને સૌથી પ્રથમ જૂના કરારનું વાંચન ગીતશાસ્ત્ર 133 માંથી લેવામાં આવ્યું છે. ત્યારબાદ આપણે પત્રોનું વાંચન કરીશું, જે પહેલું કોરિન્થી તેનો 12મો અધ્યાય અને 12મા વચનથી લઈને 27મા વચન સુધી લેવામાં આવ્યું છે. અને ત્યારબાદ જે સુવાર્તાનું વાંચન છે એ યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 20મા વચનથી લઈને 30મા વચન સુધી લેવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે જૂના કરારનું વાંચન કરીએ અને તમારું બાઇબલ તમે ઉઘાડશો અને ગીતશાસ્ત્ર અને તેનું 133મું ગીત, ગીતશાસ્ત્ર અને 133મું ગીત મારી પાસે જે બાઇબલ છે એ પ્રમાણે 561 નંબરના 560 નંબરના પૃષ્ઠ ઉપર મળશે. ત્યાં આગળ પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે કે ભાઈઓ સંપીને રહે તો કેવું સારું અને શોભાયમાન છે, તે માથે ચોળેલા દાઢી સુધી, હા હારૂનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી ઉતરેલા મૂલ્યવાન તેલ જેવું છે. વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે, કેમ કે યહોવાએ ત્યાં આશીર્વાદ એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે. આ પ્રભુનું વચન છે. એ જ પ્રમાણે આપણે પત્રોનું વાંચન કરવા માંગીએ છીએ અને પાઉલ પ્રેરિત દ્વારા કોરિન્થી મંડળીને લખેલો પ્રથમ પત્ર અને તેનો 12મો અધ્યાય અને 12મા વચનથી લઈને 27મા વચન સુધી આપણે વાંચી સાંભળીએ. કોરિન્થી મંડળીને લખેલો પાઉલ દ્વારા પ્રથમ પત્ર અને તેનો 12મો અધ્યાય, કોરિન્થીઓને પત્ર તેનો 12મો અધ્યાય અને 12મા વચનથી લઈને 27મા વચન સુધી આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. મારી પાસે જે વર્ઝન છે એ પ્રમાણે 171 નંબરના પાના પર મળશે, 171, પેજ નંબર 171. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, કેમ કે જેમ શરીર એક છે તેમ તેના અવયવ ઘણા છે, અને શરીરના અવયવ ઘણા હોવા છતાં સર્વ મળીને
એક શરીર બને છે તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મ પામીને એક શરીર બન્યા, અને આ પણ સર્વને એક આત્માનું પાન કરવામાં આવ્યું છે. કેમ કે શરીર એક અવયવનું નથી પણ ઘણાનું. જો પગ કહે કે હું હાથ નથી અને માટે હું શરીરનો નથી, તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો કાન કહે હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો આખું શરીર આંખ હોત તો શ્રવણ ક્યાં હોત? જો આખું શરીર શ્રવણ હોત તો ધ્રાણ ક્યાં હોત? પણ હવે દેવે દરેક અવયવને તે પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલા છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? પણ અવયવ ઘણા છે પણ શરીર તો એક જ છે. આંખથી હાથને કહેવાતું નથી કે મને તારી અગત્ય નથી, તેમજ માથાથી પગોને પણ કહેવાતું નથી કે મને તમારી અગત્ય નથી. ના, શરીરના જે અવયવ વધારે નાજુક દિશે છે તેઓ વિશેષ અગત્ય છે, અને શરીરના જે ભાગને આપણે ઓછા માન યોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ. એમ આપણા કદરૂપા અવયવોને વધારે શોભાયમાન કરવામાં આવે છે. પણ આપણા સુંદર અવયવને એવી વાતની અગત્ય નથી, પણ જે ભાગને ઓછું માન હતું તેને દેવે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે શરીરમાં ફાટફૂટ ન પડે, પણ બધા અવયવ એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે સર્વ અવયવ દુઃખી થાય છે, તેમજ જો એક અવયવને માન મળે તો તેની સાથે સર્વ અવયવ આનંદ પામે છે. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવ છે. આ પ્રભુનું વચન છે. એ જ પ્રમાણે આપણે સુવાર્તાનું વાંચન કરીશું, અને સુવાર્તાનું વાંચન યોહાનની લખેલી સુવાર્તા તેના 17મા અધ્યાય અને 20મી કલમથી લઈને 23મા વચન સુધી લેવામાં આવ્યું છે. યોહાન તેનો 17મો અધ્યાય જે 109 નંબરના પૃષ્ઠ ઉપર મળશે નવા કરારમાં, અને ત્યાં આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય 17મો અધ્યાય અને 20મી કલમથી લઈને. વળી હું એકલા તેઓને સારું નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું પણ વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તે મને મોકલ્યો છે તેઓ જગત વિશ્વાસ કરે. જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય. એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, એટલે હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય, અને જગત જાણે કે તે મને મોકલ્યો છે, અને જેમ તે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. આ ખ્રિસ્તી સુવાર્તા છે. આમેન. પ્રેરિતોનું વિશ્વાસનામું, તેમાં આપણે જોડાઈએ અને ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ આપણે જાહેર કરીએ. પ્રેરિતોનું વિશ્વાસનામું. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોતિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો, અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું, અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. ભજન સંગ્રહમાંથી ગીત રજૂ કરવામાં આવશે. ત્યારબાદ સાહેબ આપણને ખાસ જાહેરાતોમાં દોરશે. प्रार्थना में जो कुछ मांगा पूरा करो हर मांग. प्रार्थना में जो कुछ मांगा पूरा करो हर
खताएं मानता हूँ, तेरा करूँ अब ध्यान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो हर मान। दिल में धीमी आवाज आई, अपने गुनाहों को मान। जान लिया मैंने आवाज उसकी, जिसका किया अपमान। दिल में धीमी आवाज आई, अपने गुनाहों को मान। जान लिया मैंने आवाज उसकी, जिसका किया अपमान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो हर मान। ईमान लाए तुझ पे मसीहा, आए तुम्हारे पास। माफ करो अब पाप हमारे, कर दो लहू से साफ। ईमान लाए तुझ पे मसीहा, आए तुम्हारे पास। माफ करो अब पाप हमारे, कर दो लहू से साफ। प्रार्थना में जो कुछ मांगा पूरा करो हर मान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो हर मान। सारी खताएं मानता हूँ, तेरा करूँ अब ध्यान। प्रार्थना में जो कुछ मांगा पूरा करो हर मान। કેટલીક જાહેર ખબરો. સૌપ્રથમ તો આપ સર્વનો હું આજની ભક્તિ સભામાં પ્રભુના નામમાં આવકાર કરું છું. સાથે સાથે પ્રભુનો આભાર પણ માનું છું કે પ્રભુનું વચન લાવવાની તક આજે મને આપવામાં આવી અને એ જવાબદારી આપવામાં આવી. માન્ય બિશપ સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબનો આભાર માનું છું. સાથે એ ડાયોસીસના અધિકારી ગણનો પણ આ સમયે હું ખાસ આભાર માનું છું. કેટલીક બાબતોની આપણે નોંધ લઈશું. અગાઉ કહ્યું હતું એ પ્રમાણે કે આવતા આ અઠવાડિયા દરમિયાન આપણે 29મી નવેમ્બરના દિવસે CNI ની એકતાના પર્વની આપણે ઉજવણી કરીશું. 55 વર્ષ એ એકતાના આનંદના આશીર્વાદના રહ્યા, તેના માટે પ્રભુનો આભાર જ માનીએ. અને જે પણ અલગ અલગ કાર્યક્રમો સ્થાનિક કક્ષાએ
વિભાગીય કક્ષાએ કરવામાં આવ્યા હશે તેમાં આપણે આનંદથી જોડાઈએ. સાથે 30મી નવેમ્બરના દિવસે, રવિવારના દિવસે એ સન્ડે સ્કૂલની એક્ઝામ પણ લેવામાં આવનાર છે અને તેના માટે આપણા બાળકોને અત્યારથી આપણે તૈયાર કરીએ. ગયા રવિવારે મેં જાહેર ખબર આપી હતી પણ એમાં મારાથી ભૂલથી 31 નવેમ્બર બોલાઈ ગયું હતું. ઇટ વોઝ અ હ્યુમન એરર, સોરી. પણ આપણે ખાસ નોંધ લઈએ, જો કે આપણને ખ્યાલ તો આવી જ ગયો કે 30મી નવેમ્બર છે અને માટે આપણા બાળકોને આપણે ખાસ કાળજી રાખીને જે પણ તૈયારી કરાવવાની છે તેમાં આપણે કરાવીએ. જે પણ શિક્ષકો દ્વારા અને જે સખત પરિશ્રમ કરીને જે પણ અસાઇનમેન્ટ્સ આપવામાં આવે એને આપણે ફોલોઅપ કરીએ. આપણે મા બાપ તરીકે આપણે પણ ફોલોઅપ કરીએ અને એ રીતે આપણા બાળકોને એ પરીક્ષાને માટે પણ તૈયાર કરીએ અને પ્રભુના વચનો માટે પણ આપણે તૈયાર કરવાનું ચાલુ રાખીએ. થેન્ક યુ. આ સમયે જુદી જુદી વિનંતીઓ પ્રભુની હજુરમાં આપણે લાવીએ અને આપની કોઈની એ હૃદયની પ્રાર્થના છે તો આ મધ્યસ્થીની પ્રાર્થનામાં તમે પણ જોડાઈ શકો છો અને આવો એ વિશ્વાસના અગ્રેસર આપણા પ્રભુ જે પ્રાર્થનાના પ્રત્યુત્તર આપે છે તેની હજુરમાં મધ્યસ્થીના અર્પણો ચડાવીએ. હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સર્વ લોકો તમારી પાસે આવશે. હા પ્રભુ, એ સમજણ સાથે, વિશ્વાસ સાથે અમે તમારા લોક તરીકે મધ્યસ્થીના અર્પણો ચડાવીએ છીએ. પ્રભુ, અમે અમારા જીવનોને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપા, તમારી દોરવણી, તમારું માર્ગદર્શન તમે અમને પમાડજો. જીવન જીવાને માટે તમારી અજાયબ અને અદ્ભુત કૃપામાં અમને સમેટી રાખજો, સાચવજો, સંભાળજો, દોરજો ને ચલાવજો, એવી અમારી પ્રાર્થના છે. જે જવાબદારીઓ પ્રભુ તમે અમને આપી છે, જે કાર્યોને માટે તમે અમને અલગ કર્યા છે, એ સર્વ કરવાને માટે પવિત્ર આત્મા તમારું માર્ગદર્શન, દોરવણી, જ્ઞાન અને ડહાપણ તમે આપજો, એવી અમારી પ્રાર્થના છે. આ સમયે અમે અમારા ડેપ્યુટી મોડરેટર સરને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપા, તમારી દયા અને તમારી ભલાઈ ધ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સિસ ક્રિશ્ચન સરને તમે આપજો. સિનોડની અંદર તેમની આગેવાની, ગુજરાત ડાયોસિસમાં તેમની આગેવાની તમે અત્યાર સુધી આશીર્વાદિત કરી છે, તેમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમામ સુવાર્તિક, ડીકન અને બાળકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપા, પવિત્ર આત્મા તમારી દોરવણી, આત્મિક, વહીવટી, સામાજિક, કૌટુંબિક કાર્યો અને જવાબદારીઓ અદા કરવામાં પ્રભુ તમારી કૃપા આપજો, એવી અમારી પ્રાર્થના છે. અમારી ડાયોસિસ સાથે જોડાયેલી તમામ સંસ્થાઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એક્ઝિક્યુટિવ કમિટીને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સિનોડને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા મોડરેટર સર અને તમામ ભારતભરની ડાયોસિસને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, દયા કરો અને તમારું રાજ્ય એકતા, સાક્ષી અને સેવાના સંદર્ભમાં વિસ્તરી શકે અને વહેલું આવી શકે, તેને માટે પ્રાર્થના કરીએ છીએ. જેઓ બીમાર છે તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારો વિંધાયેલો નાજુક હાથનો સ્પર્શ કરો. જેઓ મુશ્કેલીઓમાં છે, પ્રશ્નોમાં છે, શોષણનો ભોગ થાય છે, થઈ રહ્યા છે, અત્યાચારનો ભોગ થઈ રહ્યા છે, તેઓને માટે ગીતશાસ્ત્ર 146ની પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ, તમે તેઓને છોડાવો. જે કુટુંબોની અંદર મરણના દૂતે પ્રવેશ કર્યો છે અને પ્રભુ દુઃખી છે, તેમને તમારો દિલાસો અને પુનરુત્થાનની મહાન આશામાં દ્રઢ અને મજબૂત કરો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમારા ભારત દેશને માટે, અમારા વડાપ્રધાન, અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, અમારા શહેરના તમામ અધિકારીગણને માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપા અને પવિત્ર આત્મા તમારી દોરવણીમાં એ તમામ કાર્યો તેઓ યોગ્ય રીતે કરી શકે, તેને માટે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વ શાંતિને માટે, બંધુત્વની ભાવનાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જુદી જુદી જગ્યાઓમાં જ્યાં મુશ્કેલીઓ છે, પ્રભુ ત્યાં અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. યોગ્ય કુદરતી પ્રકોપને લીધે, જુદી જુદી વિષમ પરિસ્થિતિને કારણે તેઓના જીવનો મુશ્કેલીમાં છે, તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તેમના માટે યોગ્ય કરવામાં આવે, એવી અમારી મધ્યસ્થી છે. પ્રભુ, અમારા જીવનો તમારા છે, તમારા હાથોમાં અમે તેને મૂકીએ છીએ. અમારા વિદ્યાર્થી મિત્રોને માટે પ્રાર્થના કરીએ છીએ, જેમની એક્ઝામ ચાલી રહી છે. પ્રભુ, તમે તેમને જ્ઞાન, બુદ્ધિ, સમજણ આપજો.
અને તેઓ આવનાર દિવસોમાં પાઉલ, સિલાસ, યહોશવા અને કાલેબની માફક, એસ્તર અને લુદિયાની માફક આત્મિક આગેવાનો બને તેને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જેઓ અમારા માટે મહેનત કરે છે તે તમામને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી કૃપામાં તમે તેમને ધરી રાખજો, તેમની સર્વ જરૂરિયાતો પૂરી કરજો, એવી અમારી પ્રાર્થના છે. આ દિવસોમાં ઘણા બધા લગ્નો થનાર છે, તેઓને માટે તમારી દોરવણી, તમારી સહાય અને પ્રભુ, જે હેતુને માટે તમે કુટુંબ બનાવ્યું છે તેઓ તમારા મહિમાને માટે બનાવે તેને માટે, અને પ્રભુ, એ સારા કુટુંબોની ભેટ મંડળી, સમાજ, કુટુંબ અને જીવનોને મળે માટે, તેઓની સફળતાઓને માટે, સફળ જીવનોને માટે, સફળ લગ્નોને માટે પ્રાર્થના કરીએ છીએ. આજના વચનને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. પવિત્ર આત્મા, તમારી દોરવણી, માર્ગદર્શન તમે આપજો, તેની યોગ્ય અસરો ઉપજાવજો અને તમે મહિમા પામજો, એવી અમારી પ્રાર્થના નવા કરારના સ્વામી ઈસુ અમારા પ્રભુમાં સાંભળો ને માન્ય કરો. આમેન. સ્પેશિયલ ગીતમાં આપણે જોડાઈશું, ત્યારબાદ તેઓ આપણને વચન આપશે. बहता बहता झरना बहता, बहता बहता झरना बहता, जीवन जटवाही जाशे, जीवन जटवाही जाशे, जीवन जटवाही जाशे, जीवन जटवाही जाशे. बहता बहता झरना बहता. बागમાં ફૂલડા ખીલ્યા રૂપાળા, મહેકે મહેકે જુઓ વણમૂલા. બાગમાં ફૂલડા ખીલ્યા રૂપાળા, મહેકે મહેકે જુઓ વણમૂલા. ઢળતી સંધ્યાએ જુઓ મુરઝાણા, ઢળતી સંધ્યાએ જુઓ મુરઝાણા. ત્યમ જીવન આ થશે દોડ ભેડા. વહેતા વહેતા ઝરણા બહેતા, જીવન જટવાહી જાશે, જીવન જટવાહી જાશે. વાતા પવન સમ છે આ જીવન, નથી પકડમાં ચંચળ છે મન. વાતા પવન સમ છે આ જીવન, નથી પકડમાં ચંચળ છે મન. ઈસુને દઈ દે તારું ખંડિત મન, ઈસુને દઈ દે તારું ખંડિત મન.
બનશે જીવન તારું ઈશ્વરનું ધન. વહેતા વહેતા ઝરણા વહેતા જીવન જટવાહી જાશે. જીવન જટવાહી જાશે. जिंदगी अमूली ना कर तू मेली. बनजे दीपक तू दुनिया ने मेरी. जिंदगी अमूली ना कर तू मेली. बनजे दीपक तू दुनिया ने मेरी. हसे जीवन तारू तेज दीपक सम. हसे जीवन तारू तेज दीपक सम. ईसु थशे तारा जीवन ने संग संग. वहता वहता झरना वहता 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 झरना वहता जीवन जटवाही जाशे. जीवन जटवाही जाशे. जीवन जटवाही जाशे. जीवन जटवाही जाशे. થેન્ક યુ. પ્રભુના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ અને આવો આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ તે અગાઉ પ્રાર્થનામાં નમીએ અને આપણી જાતને તૈયાર કરીએ કે પ્રભુ પવિત્ર આત્મા દ્વારા આપણી સાથે એ પ્રભુ વાત કરે અને આપણા હૃદયોને સ્પર્શે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ પળ અને આ સમયને માટે. ખાસ આભાર માનીએ છીએ કે તમારું વચન જયારે અમારી મધ્ય આવે ત્યારે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રથમ બોલનાર પાત્ર, ત્યારબાદ દરેક સાંભળનાર પાત્રોના હૃદય સાથે વાત કરો. હું પોતે તમારા પવિત્ર હાથમાં સોંપાવું છું. તમારા વચનો અને તમારા શબ્દો મારા મુખમાં મૂકો, એ જ મારી આગળથી પ્રાર્થના છે. તારનાર પ્રભુ ખ્રિસ્તના માગીએ છીએ. આમેન. 29મી નવેમ્બર એ આપણા બધાને માટે, ખાસ કરીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે એક વિશેષ દિવસ છે. પણ એ સાથે સમગ્ર વિશ્વની મંડળીને માટે આ બહુ જ અગત્યનો દિવસ છે. આપણે જાણીએ છીએ કે એ દિવસ હતો કે જ્યારે 29મી નવેમ્બર 1970ના દિવસે એ 6 વિવિધ મંડળીઓ, પ્રણાલિકાઓ એકતામાં આવી. આખા મંડળીનો 2000 વર્ષનો જો ઇતિહાસ આપણે જો જોઈએ તો ઇતિહાસની અંદર મંડળીની અંદર ઘણા બધા ભાગલાઓ પડ્યા અને એ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મંડળીમાં સતત ભાગલાઓ પડતા રહ્યા. પણ આ એક એકતા એવી હતી, આ એક એવો બનાવ હતો કે જેમાં 6 મંડળીઓ એકતામાં આવી. સમગ્ર 2000 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું કે 6 મંડળીઓ એકતામાં આવી અને માટે આ જે બનાવ હતો એ બહુ જ મહત્વનો બનાવ હતો અને છે અને બની રહેવાનો છે સમગ્ર વિશ્વની મંડળીને માટે. અને માટે આપણે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે તેમાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આપણે એ એકતાના પર્વમાં, એ એકતાની ચળવળમાં આપણે જોડાયેલા છે અને એ ઐતિહાસિક એવા બનાવની અંદર આપણે જોડાયેલા છે. પ્રભુ, જ્યારે આપણે એ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની એકતા વિશે આપણે જોઈએ છે અને ત્યારે આવો આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ કે એકતા વિશે અને મંડળી વિશે પ્રભુનું વચન આપણને શું જણાવે છે. યોહાનની લખેલી સુવાર્તા અને તેના 17મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પ્રાર્થના કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ છેલ્લા કલાકો છે કે જ્યારે વધસ્તંભ પર એમને ચડાવવામાં આવ્યા તે અગાઉના આ કેટલાક છેલ્લા કલાકો દરમિયાન પ્રભુ આ એક પ્રાર્થના કરે છે. અને 17મો અધ્યાય અને 20મી કલમથી જોઈએ તો પ્રભુ તેમના શિષ્યોને માટે પ્રાર્થના કરે છે. બધાને માટે અલગ અલગ પ્રાર્થના કરે, વિશેષ કરીને એમના શિષ્યોને માટે આપણે પ્રાર્થના કરતા ત્યાં આગળ જોઈએ છે. જો આપણે જોઈએ તો 17મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ જોઈએ તો ત્યાં લખ્યું છે કે જગતમાંથી જે માણસો તે મને આપ્યા છે તેઓને મેં તારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તારા હતા તે મને આપ્યા છે. તેઓની વાત
પાળી છે. એટલે કે તે મને એ આપ્યા છે. એટલે કે એ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે. એ 12 શિષ્યોની કદાચ ત્યાં આગળ વાત કરવામાં આવે છે. પણ જો 20મી કલમમાં જોઈએ તો વળી હું એકલા તેઓને સારું નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું વિનંતી કરું છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ફક્ત એ 12 શિષ્યોને માટે નહીં, અથવા તો કેટલાક કદાચ થોડું વધારે નંબર પણ હોઈ શકે, 72 પણ હોઈ શકે, પણ જે પણ એ ફક્ત એ સ્પેસિફિક 12 શિષ્યોને માટે નહીં, પણ જેટલા મારા પર વિશ્વાસ કરે છે એ બધાને માટે હું આ પ્રાર્થના કરું છું. અને બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે, પ્રભુનું શિક્ષણ બહુ સ્પષ્ટ કરે છે કે જેટલા પણ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેઓને પ્રભુ પોતાના શિષ્યો કહે છે. આપણે બાઇબલમાં પણ જોઈએ તો ત્યાં અંત્યોકમાં લખ્યું છે કે શિષ્યો અંત્યોકમાં પ્રથમવાર ખ્રિસ્તી કહેવાયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ માથની લખેલી સુવાર્તાની અંદર કહે છે કે તમે સગળા દેશનાઓને જઈને તમે શિષ્ય કરો. ત્યાં એવું નથી કહેતા કે ખ્રિસ્તી કરો, રાઈટ? ત્યાં શું કહે છે? શિષ્ય કરો. શિષ્યપણું એ બહુ આખી એક અલગ સમજણ છે. અને શિષ્યપણું એટલે શું છે? કે પ્રભુને નજદીકથી ઓળખવો, પ્રભુની પાછળ ચાલવું, અને પ્રભુનો જે સંદેશ છે, પ્રભુનું જે શિક્ષણ છે આપણા પ્રભુનું, એને આત્મસાત કરવું અને આપણા રોજબરોજના દૈનિક જીવનની અંદર તેને લાગુ કરવું. એટલે કે શિષ્યપણું બહુ અગત્યનું છે. શિષ્યપણાની સમજણ બહુ અગત્યની છે. અહીંયા આગળ આપણે એમાં વધારે નથી જોવાના, આપણે એટલું જ જોવા માંગીએ છીએ કે પ્રભુ જેટલા પણ તેમના પર વિશ્વાસ કરે છે તેઓને પોતાના શિષ્યો કહે છે. અને એ રીતે જે વિશ્વાસી સમુદાય છે એ વિશ્વાસી સમુદાય એ શિષ્યો છે. એના માટે પ્રભુ એ એમને માટે પ્રાર્થના કરે છે. કદાચ આજે પ્રભુ એ પોતાના વિશ્વાસી સમુદાય, જેને આપણે મંડળી કહીએ છીએ, ચર્ચ કહીએ છીએ, એ ચર્ચને માટે આપણે પ્રાર્થના કરે છે. અને એ જે પ્રભુની પ્રાર્થના છે વિશ્વાસી સમુદાયને માટે, જે મંડળી તરીકે ઓળખાય છે, એક્લેસિયા તરીકે ઓળખાય છે, એ વિશ્વાસી સમુદાય તરીકે ઓળખાય છે, જેને આપણે કદાચ એક નામ આપ્યું છે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા. એ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના માટે પ્રભુ પ્રાર્થના કરે છે. અને એ CNI તરીકે જ્યારે આપણે એકતાના પર્વની ઉજવણી કરીએ છીએ ત્યારે આ પ્રાર્થનામાંથી, પ્રભુની પ્રાર્થનામાંથી આપણે કઈ બાબતો આપણને ઉત્તેજન આપી શકે છે, કઈ બાબતો આપણને દિશા સૂચન કરી શકે છે, અને મંડળી શું છે તેના માટેની કંઈક સમજણ એ પ્રાર્થનામાંથી આપણને મળી શકે છે. જો આપણે યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 21મી કલમ જોઈએ તો ત્યાં આગળ પ્રભુ શું કરે છે? સૌથી પહેલી બાબત 21મી કલમ, 17મો અધ્યાય અને 21મી કલમ, તેઓ બધા એક થાય, હે બાપ, જેમ તું મારામાં ને હું તમારામાં. પ્રભુ સૌથી પહેલા શાના માટે પ્રાર્થના કરે છે? કે પ્રભુ તેઓ એક થાય. એ એકતા માટે પ્રભુ પ્રાર્થના કરે છે. હવે પ્રભુને આ શિષ્યોની એકતા માટે પ્રાર્થના કરવાની કેમ જરૂરિયાત પડી? જો આપણે માર્કની લખેલી સુવાર્તા જોઈએ, માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય આપણે જોઈએ, અને ત્યારબાદ લુકની લખેલી સુવાર્તા પણ 9મો અધ્યાય આપણે જોઈએ. સૌપ્રથમ માર્કની લખેલી સુવાર્તા આપણે જોઈએ, માર્ક 9મો અધ્યાય અને 33મી કલમ. તો ત્યાં આગળ શું હતું? અને તેઓ કફરનહૂમમાં આવ્યા અને તેઓને પૂછ્યું, એટલે પ્રભુ તેઓને પૂછે છે કે તમે માર્ગમાં શું વિવાદ કરતા હતા? તેઓ છાના રહ્યા, કારણ કે તેઓ માહે વિવાદ કરતા હતા કે તેમાંનો મુખ્ય કોણ છે. એટલે એમના વચ્ચે એક વિવાદ હતો. એ શિષ્યો વચ્ચે કેટલો ખટરાગ હતો. તેઓ વચ્ચે કીધું કે એક વિવાદ, અને એ લોકો એ ચર્ચા કરી રહ્યા કે તેમનામાંથી મોટું કોણ છે. અને વિવાદ શું હતો? તેમનામાંથી મોટું કોણ છે તેમાં. અને પછી એ પ્રમાણે લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય જોઈએ તો લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 46મી કલમથી લઈને તેઓમાં વિવાદ થયો કે આપણામાં મોટું કોણ છે. અને પ્રભુએ ત્યાં તેમનો વિચાર જાણીને બાળકને ઊભું રાખ્યું. પણ જે કહેવાનો મતલબ એ છે કે એ શિષ્યો વચ્ચે ખટરાગ હતો, અને એમાં મોટું કોણ છે એવો એક સંઘર્ષ તેઓ મધ્યે હતો. માથીની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય જોઈએ તો ત્યાં આગળ તો કેટલાક શિષ્યો પોતાના પરિવારના સભ્યોને, પોતાની માને પણ ત્યાં આગળ એ વિવાદની અંદર ઢસડી લાવે છે. જે બાબત અહીંયા આગળ આપણે ફોકસ કરવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધો વિવાદ જોઈને ત્યાં આગળ લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખેદિત થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખ અનુભવે છે. અને કેમ હતું એ દુઃખ? કેમ હતું? કારણ કે પ્રભુ હવે થોડા જ વખતની અંદર ત્યાં આગળ મૃત્યુ પામવાના હતા. એ વધસ્તંભ પર તેઓને જડી દેવાના હતા. ઓફકોર્સ ત્યાંની પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામવાના હતા. પણ પ્રભુ જાણતા હતા કે ત્યારબાદ તેઓનું સ્વર્ગારોહણ થવાનું છે. અને પ્રભુ એ જાય સ્વર્ગારોહણ થાય તે અગાઉ તે પોતાના શિષ્યોને એ આદેશ આપવાના હતા
કે તમે સગળા દેશનાઓને જઈને શિષ્ય કરો. પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપવા માંગતા હતા પૃથ્વી પર, અને એ રાજ્ય સ્થાપવાનું અને સુવાર્તા ફેલાવવાની જવાબદારી પ્રભુ કોને સોંપવાના હતા? એમના શિષ્યોને સોંપવાના હતા. પણ હવે જે શિષ્યોને એ જવાબદારી સોંપવા માંગતા હતા, એ શિષ્યો વચ્ચે તો ખટરાક છે, વાદ વિવાદ છે, એમનામાં એકતા નથી, તેઓ વિભાજિત છે. અને માટે પ્રભુ પ્રાર્થના કરે છે. પ્રભુ તો એમને બહુ મોટી જવાબદારી સોંપવા માંગતા હતા. આખા વિશ્વમાં જઈને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં સમગ્ર વિશ્વના બધા જ મનુષ્યને એ તારણનો સંદેશો આપીને, એ છુટકારાનો સંદેશો આપીને, એ ઉદ્ધારનો સંદેશો આપીને તેઓને શિષ્ય કરવાનો. પણ એ જે શિષ્યોને એ જવાબદારી પ્રભુ મોટી જવાબદારી સોંપવા માંગતા હતા, એમાં એકતા નહોતી. અને માટે પ્રભુ તેમને માટે પ્રાર્થના કરે છે. પ્રભુ, મેં કહ્યું એ પ્રમાણે, કે એમના મરણનો સમય, વધસ્તંભ પર ચડાવવાનો સમય આવી રહ્યો છે, બહુ થોડા જ સમયમાં. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામવાનું હોય એના પહેલા જ્યારે પ્રાર્થના કરે છે ને, કોઈ પણ વસ્તુ એ કહે છે ને, એમના હૃદયની પાસે હોય છે. અને માટે પ્રભુ જ્યારે પ્રાર્થના કરે છે વધસ્તંભ પર ચડાવવા પહેલા, ત્યારે એ એમના હૃદયનો એક ચિંતા હતી, એક બોજ હતો. પ્રભુ બહુ ખેદિત હૃદય સાથે ત્યાં આગળ પ્રાર્થના કરે છે કે પ્રભુ તેઓ એક થાય, પ્રભુ તેઓ એક થાય. 21મી સદીની અંદર પણ, આજના સમયની અંદર પણ આપણે મંડળી તરીકે, અને મંડળી કહું છું ત્યારે ફક્ત CNI નહીં, પણ સમગ્ર વિશ્વની મંડળી, પ્રભુની મંડળી તરીકે, ઓફકોર્સ CNI તરીકે તો આપણે આ વિચારવાનું જ છે કે શું આપણામાં વિભાજન છે? શું એવી કોઈ બાબત છે કે જે આપણને વિભાજિત કરે છે? આપણે એક થવાનું છે. એકતા માટે બહુ જ જરૂરી છે. CNIની પણ જો આપણે ઇતિહાસ તપાસીએ તો એ 6 મંડળીઓ એકતામાં આવી, તેની પાછળ બહુ જબરજસ્ત અને બહુ રસપ્રદ એવો ઇતિહાસ છે કે 20મી સદીની શરૂઆતની અંદર આ એકતાની ચળવળની શરૂઆત થઈ. એ હિસ્ટ્રીમાં લખેલું છે, ચોપડીઓ કદાચ તમે પુસ્તકો વાંચી શકો છો. અને એ સમજણ એવી હતી, એ ભારતીય આગેવાનોની સમજણ હતી, એ મિશનરીઓની એ સમજણ એ હતી કે ભારતની અંદર જે ખ્રિસ્તની મંડળી છે, એ મંડળીએ તો એ નાનો સમુદાય છે, અને એને એક મોટા સમુદાયની સામે ઊભા રહેવાનું છે. એની સામે બીજા પડકારો છે, ઘણા બધા સંઘર્ષો અને પડકારો છે, પ્રશ્નો છે. ત્યારે એ મંડળી જો વિભાજિત હશે, તે પ્રશ્નોનો સામનો એ એટલી અસરકારક રીતે નહીં કરી શકે. અને માટે એ એકતાની ચળવળની શરૂઆત થઈ. પ્રેસ્બિટેરિયન મંડળીઓ સૌપ્રથમ એકતામાં આવી, અને ત્યારબાદ અલગ અલગ મંડળીઓ એકતામાં આવી, અને ત્યારબાદ 1947માં ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયા અને 1970માં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની એકતા થઈ. પ્રભુ ઈચ્છે છે કે આપણે એકતામાં આવીએ. આજની તારીખની અંદર પણ આપણે જો જોઈએ તો આપણા સંઘર્ષો બહુ બધા છે, બહુ બધા સંઘર્ષો છે આપણી સામે. આપણા જુવાનોના પ્રશ્નોને લઈને, એમના શિક્ષણને લઈને, એમની રોજગારીને લઈને, આપણા પરિવારોને લઈને, એવા ઘણા બધા સંઘર્ષો છે. એ સંઘર્ષોનો સામનો આપણે જો વિભાજિત હોય તો નહીં કરી શકીએ. આવો આપણે એકતામાં આવીએ. અને પછી પ્રભુ શું કહે છે આગળ? 17મો અધ્યાય 21મી કલમ અને એનો બીજો વિભાગ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. પ્રભુ ત્રિએકતાની વાત કરે છે, હે ને? કે ત્રિએકતામાં જે પ્રકારની એકતા છે, શ્રેષ્ઠ એકતા, સંપૂર્ણ એકતા, ત્યાં કોઈ જ ખટરાક નથી, કોઈ જ સંઘર્ષ નથી. એવા પ્રકારની એકતા પ્રભુ કહે છે કે એવા પ્રકારની એકતા એ વિશ્વાસી સમુદાયમાં હોય. ચોક્કસ રીતે ત્રિએકતાની જેવી એકતા કદાચ આપણામાં નહીં આવે, કારણ કે આપણા મનુષ્ય તરીકે પાપી છે, આપણામાં બહુ બધી સીમિતતાઓ છે. આપણા દરેકમાં કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે કે હું નિષ્પાપી છું ને હું સંપૂર્ણ છું. આપણા બધામાં સીમિતતાઓ છે, આપણા બધાની મર્યાદાઓ છે. પણ એ મર્યાદાઓ વચ્ચે પણ આપણે શ્રેષ્ઠ રીતે એકતામાં કેવી રીતે આવી શકીએ, તે પ્રકારનો પ્રયત્ન આપણે કરવાનો છે. કારણ કે પ્રભુ પોતે ઈચ્છે છે કે આપણે એકતા અનુભવીએ. આ પહેલું કદાચ પહેલી બાબત, પહેલો મુદ્દો આપણને પ્રભુની પ્રાર્થનામાંથી શીખવા મળે છે. ત્યારબાદ જો બીજો આપણે મુદ્દો લઈએ તો 22મી કલમમાં, જેઓ આપણે એક છે તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. પ્રભુ કહે છે કે તે જે મને મહિમા આપ્યો છે એ મહિમા મેં તેઓને આપ્યો છે. રાઈટ? તો જબરજસ્ત, પ્રભુએ આપણને એ મહિમા આપ્યો છે.
એ પ્રભુ પોતાનું જે ગૌરવ છે, એ મહિમા છે, એ આપણી સાથે શેર કરે છે. અને આ પ્રભુના જે કેટલાક ગુણો છે, એટ્રીબ્યુટ્સ, એ ગુણોમાં એવું છે કે કેટલાક ગુણો પ્રભુ જે પોતાની પાસે રાખે છે, અમુક ગુણો પ્રભુ આપણી સાથે શેર કરે છે. અને એમાંનો એક આ ગુણ પ્રભુ આપણી જોડે શેર કરે છે, મહિમા. આપણે મહિમાવંત બનાવ્યા છે. માટે જ્યારે જો આપણામાં એકતા નથી ને, તો એ કોને ડેમેજ કરે છે? ડિસયુનિટી કોને ડેમેજ કરે છે? એ કોના મહિમાને ખંડિત કરે છે? અને એ તો પ્રભુના મહિમાને ખંડિત કરે છે. હું અને તમે સામાન્ય માણસો નથી, વાલા ભાઈઓ અને બહેનો. પ્રભુએ મને વિશેષ બનાવ્યા છે. પ્રભુએ પોતાનું ગૌરવ મને તમને આપ્યું છે. આવો એ ગૌરવને આપણે જાળવી રાખીએ, એ ગૌરવને આપણે પ્રકાશિત કરીએ. જે શિષ્યો હતા, એ શિષ્યોનો પ્રોબ્લેમ શું હતો? કે પ્રભુનો પોતાનો એક એજન્ડા હતો, અથવા તો પ્રભુ પોતાનો એક પર્પઝ હતો. પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપવા માંગતા હતા. પણ ત્યાં આગળ શું થાય છે કે શિષ્યો પોતાની બાબત, પોતાનો જે પર્પઝ હતો, પોતાના જે હેતુ હતા, એને આગળ કરતા હતા. ઈશ્વરના હેતુને નહીં, પણ પોતાને હેતુને આગળ કરતા હતા. એવું ઘણી વખત આજની તારીખમાં પણ આપણે થતું હોય છે. આપણે એ બાબતની કાળજી રાખીએ કે મારો ને તમારો કે કોઈ પણ વ્યક્તિગત હેતુ નહીં, પણ ઈશ્વરના હેતુને, ઈશ્વરના કાર્યને, ઈશ્વરના પર્પઝને આપણે આગળ કરીએ. અને ત્યારે જ પ્રભુનો મહિમા થશે, ત્યારે જ પ્રભુનું નામ ગૌરવવંતું મનાશે. કાળજી રાખીએ વાલા મિત્રો, કે પ્રભુ પોતે કહે છે કે એ ગૌરવ હું એ વિશ્વાસી સમુદાયની સાથે, શિષ્યોની સાથે હું શેર કરું છું. પ્રભુએ ફરીને યાદ દેવડાવીએ, હું ફરીને કહું છું કે હું અને તમે સામાન્ય મનુષ્ય નથી. મારા અને તમારા જીવનો એ આજુબાજુના સામાન્ય વ્યક્તિઓ જેવા ન હોવા જોઈએ, એ વિશેષ જીવનો હોવા જોઈએ. વિશ્વાસી સમુદાય તરીકે એ પ્રભુ ઈચ્છે છે, પ્રભુ ઈચ્છે છે. ત્રીજો મુદ્દો કદાચ એ પ્રાર્થનામાં સમાયેલો છે. પહેલો મુદ્દો કે પ્રભુ ઈચ્છે છે કે આપણે એકતામાં આવીએ. ત્યારબાદ બીજું છે કે એ પ્રભુના ગૌરવને આપણે પ્રકાશિત કરનારા બની રહીએ. 23મી કલમમાં શું લખ્યું છે? એટલે હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય, અને જગત જાણે કે તે મને મોકલ્યો છે. કેમ એક થાય? કારણ કે જગત જાણે કે તે મને મોકલ્યો છે. એ પ્રભુમાં જ્યારે વિશ્વાસી સમુદાય એક થાય છે, વિશ્વાસી સમુદાય જ્યારે ઈશ્વરના ગૌરવને પ્રકાશિત કરે છે, પ્રદર્શિત કરે છે, ત્યારે જગત જાણે, આપણી આસપાસના એ લોકો જાણે કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે. પ્રભુને જાણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે. એક બાબત જે આપણે કદાચ યાદ રાખીએ અને જે આપણને પડકાર આપે છે, અને એ તો એ છે કે જો શરૂઆતની મંડળીને આપણે જો જોઈએ, એનો અભ્યાસ કરીએ અને પ્રેરિતોના કૃત્યો નો અભ્યાસ કરીએ, તો ત્યાં આગળ શું લખ્યું છે કે મંડળી એક મનની અને એક ચિત્તની હતી. અને ત્યાં આગળ લખ્યું છે, પછી ત્યાં લખ્યું છે, નોંધ કરવામાં આવી છે કે દિવસે દિવસે પ્રભુ તેઓની સંખ્યા, એટલે વિશ્વાસી સમુદાયમાં સંખ્યા ઉમેરતો જતો હતો. પ્રેઝ ધ લોર્ડ એન્ડ આમેન. હવે શરૂઆતની મંડળી તો એ પર્સિક્યુશન, એટલે કે જેની પર સતાવણી પામેલી મંડળી હતી. શરૂઆતના સમયની અંદર, મંડળીની અંદર, એ સમયની અંદર એટલી બધી ભયંકર એ સતાવણી હતી. કદાચ જો આપણે સાંભળીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. એક ચોપડી છે, ફોક્સિસ બુક ઓફ માર્ટિયર્સ. તમે વાંચજો, ઓનલાઈન મળે છે, ફોક્સિસ બુક ઓફ માર્ટિયર્સ. એટલે કે જે શહીદો થયા છે એ લોકોની આખી જીવન, એ લોકોનું વિશેનું જીવન ત્યાં આગળ લખવામાં આવ્યું છે. અને ત્યાં આગળ એ આપણે સહન ન કરી શકીએ ને એ પ્રકાર, આપણે વાંચીએ ને તો પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય. એ પ્રકારની સતાવણી એ શરૂઆતની મંડળીના લોકો સામનો કરી રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવું એટલે તો મોતને આમંત્રણ આપવા બરાબર હતું. છતાં પણ શું લખ્યું છે ત્યાં આગળ કે દિવસે દિવસે પ્રભુ મંડળીની સંખ્યા અને વૃદ્ધિ કરતો જતો હતો. કેમ? કારણ કે એ દુનિયા જોતી હતી કે આ જે વિશ્વાસી સમુદાય છે એ લોકોનું જીવન કંઈક અલગ છે, અને અમારે તો આ પ્રકારનું જીવન જીવવું છે. અને માટે તેઓ મંડળીમાં અને વિશ્વાસી સમુદાયમાં જોડાતા હતા.
આજે પણ જગત મારી અને તમારી તરફ દ્રષ્ટિ કરે છે. પ્રભુ તો અદ્રશ્ય છે, એ કદાચ પ્રભુને જોઈ શકતા નથી, પણ તેઓ મંડળીને જુએ છે, કે મંડળી જે ખ્રિસ્તનું શરીર છે. મંડળી કે જે ખ્રિસ્તનું શરીર છે. પાઉલ પ્રેરિત બહુ મસ્ત શિક્ષણ આપે છે. મંડળી જે ખ્રિસ્તનું શરીર છે, એ મંડળી કે જે ખ્રિસ્તનું શરીર છે એને જગત જુએ છે, નિહાળે છે, અવલોકન કરે છે, અને પછી નિર્ણય કરે છે. ઘણી વખત એ નિર્ણય કરે છે કે શું તેઓ ખ્રિસ્તને અનુસરશે કે નહીં. એ મંડળીમાં શું જુએ છે ને એને આધારે તે નિર્ણય કરે છે. આવો આપણો મંડળી, આપણો વિશ્વાસી સમુદાય એવો હોય કે જે જગત જ્યારે તેને જુએ ત્યારે જગતના લોકો એવો નિર્ણય કરે કે મારે તો આ મંડળીમાં, આ વિશ્વાસી સમુદાયમાં જોડાવું છે. એક મિત્ર એના મિત્રને ઘરે ગયો અને પછી બંને જણા વાતો કરતા હતા અને બપોરનો સમય હતો અને પછી એકદમ જ સરસ સુગંધ આવવા માંડી અને પેલો જે મિત્ર એના બીજા મિત્રના ઘરે ગયો તો કીધું કે તે ક્યારે આ સરસ પરફ્યુમ છાંટ્યું, સરસ અત્તર છાંટ્યું. પેલા મિત્રે કીધું કે મેં અત્તર છાંટ્યું નથી, પણ અહીંયા બાજુમાં એક અત્તર બનાવતી ફેક્ટરી છે અને એ ફેક્ટરીની પાળી છૂટી છે અને માટે એના જે કારીગરો છે એવા છૂટ્યા છે. અને એ લોકો જ્યારે બહાર નીકળ્યા છે ત્યારે એ જે અત્તર બનાવે છે ને એ અત્તરની ખુશ્બુ તેમના શરીરોમાં અને તેમના કપડાઓમાં છે, અને માટે એ અત્યારે આવી રહી છે. ભલા મિત્રો, જ્યારે પણ આપણે બહાર જઈએ, એ આપણા અન્ય વિશ્વાસના મિત્રોની સાથે સંપર્કમાં આવીએ, આપણા કાર્યના સ્થળે હોય, આપણા અભ્યાસના સ્થળે હોય, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં હોઈએ, આપણે બહાર જઈએ ત્યારે એ ખુશ્બુ, એ ઈશ્વરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની ખુશ્બુ, એક ખ્રિસ્તી વિશ્વાસના જીવનની ખુશ્બુ, એ શિષ્યપણાની ખુશ્બુ તેઓ અનુભવી શકે, એ જ આપણી પ્રાર્થના છે. સીમિતતા બધામાં હશે. કોઈ પણ સંપૂર્ણ નથી. મંડળી પણ એવી સીમિત વ્યક્તિઓ, અપૂર્ણ વ્યક્તિઓની બનેલી મંડળી છે. એ આગેવાનોથી લઈને સભ્યોથી માંડીને બધામાં સીમિતતા હશે. પણ આવો એ સીમિતતા વચ્ચે, એ મર્યાદાઓ વચ્ચે આપણે એકબીજાનો સ્વીકાર કરીએ અને આપણે એકતામાં આવીએ. પ્રભુએ તો મને ને તમને છે ને આ દુનિયામાં સાક્ષી આપવાના માટે મૂક્યા છે. પ્રભુ એક જ, હું હંમેશા કહું છું આ વસ્તુ, કે મંડળીનું અસ્તિત્વનું જો કોઈ કારણ હોય તો એક જ છે, અને એ તો છે પ્રભુની સુવાર્તા ફેલાવવાનું. બીજો કોઈ હેતુ માટે મંડળીની સ્થાપના કરવામાં આવી નથી, અથવા તો મંડળીનું અસ્તિત્વ નથી. આવો એ પ્રભુનો જે એજન્ડા છે કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, એ એજન્ડાને આપણે પાર પાડીએ. પ્રભુ ઈચ્છે છે, પણ એજન્ડા ક્યારે પાર પડશે? કે જ્યારે આપણે એકતામાં હોઈશું તો. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની એકતા, સીમિતતાઓ હશે, મેં કહ્યું, મર્યાદાઓ હશે, પણ એ મર્યાદાઓ અને સીમિતતા વચ્ચે પણ મંડળીને પ્રભુએ આશીર્વાદિત બનાવી છે, આશીર્વાદ આપ્યો છે. અને આવો આપણે એકતાના પર્વમાં આપણે જોડાઈએ. 3 બાબતો આપણે જોઈ યોહાનની લખેલી સુવાર્તા તેના 17મા અધ્યાયમાં, કે જ્યાં પ્રભુ એ પ્રાર્થના કરે છે. સૌથી પહેલી પ્રાર્થનામાં પ્રભુ કહે છે કે તેઓ એક થાય. આવો આપણે એક થઈએ. અને પ્રભુ એક ખેદિત હૃદય સાથે પ્રાર્થના કરે છે. પ્રભુને, કારણ કે શિષ્યો વિભાજિત હતા. પ્રભુ તો કહે છે કે હું આ લોકોને થોડા જ વખતમાં બહુ મોટી જવાબદારી સોંપવાનો છું, અને આ તો અહીંયા અંદર ઝઘડી રહ્યા છે, શું કરશે? આજના તારીખમાં આપણે આપણી જાતને જોઈએ કે ક્યાંક પ્રભુ આપણા માટે ખેદિત થઈને એ તો નથી કરી રહ્યો કે પ્લીઝ આ લોકો એક થાય. બીજો મુદ્દો કે પ્રભુ કહે છે કે એ ગૌરવ પ્રભુ આપણી જોડે શેર કરે છે. સામાન્ય વ્યક્તિ નથી હું અને તમે, પ્રભુએ મને વિશેષ બનાવ્યા છે. એ ગૌરવ પ્રભુનું હણાય નહીં, એને એ ખંડિત ન થાય, એને કાયમ રાખવાની જવાબદારી મારી અને તમારી છે. ત્રીજું અને છેલ્લી બાબત કે પ્રભુ કહે છે કે એ દુનિયા, જગત જાણે કે તે મને મોકલ્યો છે. એ મંડળીને જોઈને, કે જે ખ્રિસ્તનું શરીર છે, એને જોઈને એ
જગત જાણી શકે છે કે આ ખ્રિસ્તના અનુયાયીઓ છે, ખ્રિસ્તના શિષ્યો છે. નિર્ણય આપણે કરવાનો છે કે આપણને જોઈને મંડળી, વિશ્વાસી સમુદાયને જોઈને, મંડળીને જોઈને બહારનું જગત શું સાક્ષી આપે છે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, સમગ્ર વિશ્વની મંડળીની એકતાને માટે પ્રાર્થના કરીએ. અને જ્યારે વિશેષ કરીને 29મી નવેમ્બરે આપણે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની એકતાને ઉજવીએ છીએ ત્યારે આપણે પ્રાર્થનામાં નમીએ અને પ્રભુનો આભાર જ માનીએ કે મેં કહ્યું એ પ્રમાણે આપણે ગૌરવ અનુભવીએ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે કે એ મંડળીના 2000 વર્ષના ઇતિહાસની અંદર પ્રભુએ સૌ પ્રથમમાં એ મોટી એકતામાં આપણને પ્રભુ દોરી લઈ ગયા. અસરદાયક અને પ્રેરણાદાયક વચનને માટે બિશપ સરનો આભાર માનીએ છીએ અને વચનના પ્રકાશમાં ખાસ સમર્પણના ગીતમાં આપણે જોડાઈશું અને એ દ્વારા આપણા જીવનોનું સમર્પણ વચનના સંદર્ભમાં આપણે કરીશું. જીવનનો તોફાને ચઢે તું સંભાળે છે, તું સંભાળે છે. જો નૈયા જીવનની ડૂબતી જળે તું સંભાળે છે, તું સંભાળે છે. જો સાગર જીવનનો તોફાને ચઢે તું સંભાળે છે, તું સંભાળે છે. જો નૈયા જીવનની ડૂબતી જળે તું સંભાળે છે, તું સંભાળે છે. પ્રભુજી, 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 તું સંભાળે છે, તું સંભાળે છે. જો સાગર જીવનનો તોફાને ચઢે તું સંભાળે છે, તું સંભાળે છે. જો સાગર જીવનનો તોફાને ચઢે તું સંભાળે છે, તું સંભાળે છે.
आँखों भीनी कर गरे, ये आँखों भीनी कर गरे, मारी हाक सुनी मारो साथ दई, તું સંભાળે છે, તું સંભાળે છે, જો સાગર જીવનનો તોફાને ચઢે, તું સંભાળે છે, તું સંભાળે છે, જો નૈયા જીવનની ડૂબતી જડે, તું સંભાળે છે, તું સંભાળે છે, પ્રભુજી, 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 તું સંભાળે છે, 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 તું સંભાળે છે. આ સમયે આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈશું, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં જોડાઈશું અને તેઓ છેલ્લો આશીર્વચન ઉચ્ચારશે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ અને સ્વાર્પણની પ્રાર્થનામાં આપણે જોડાઈએ, એકતાના માટે પ્રાર્થના કરીએ, આપણી જાતને પ્રભુના હાથમાં આપણે સોંપીએ, પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બોલીશું સાથે અને ત્યારબાદ છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. અમારા જીવતા કૃપાળુ પરમેશ્વર પિતા, આપણે તમારા પવિત્ર ચરણોમાં નમીએ છીએ. તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. યોહાનની લખેલી સુવાર્તા તેના 17મા અધ્યાયમાં પ્રભુ તમે જે પ્રાર્થના કરી એ પ્રાર્થના આજે પણ એટલી જ પ્રસ્તુત છે, એટલી જ પ્રભુ એ જરૂરી છે. પ્રભુ તમે અમને એકતામાં લાવો. ક્યાંક કંઈક રીતે પ્રભુ જો અમારા વચ્ચે કોઈ સંઘર્ષ હોય તો આજે પ્રભુ એ સંઘર્ષને અમે દૂર કરવા માંગીએ છીએ, એકબીજાને અમે માફ કરી શકીએ, એકબીજાને અમે સ્વીકારી શકીએ, પણ એની કૃપા તમને આપો. કારણ કે પ્રભુ તમે ઈચ્છો છો કે અમે જગતમાં જઈને તમારી સુવાર્તા ફેલાવીએ. પ્રભુ જો અમે વિભાજિત હોઈશું તો તમારું એ કાર્ય અમે નહીં કરી શકીએ અસરકારક રીતે, માટે તમે ઈચ્છો છો. પ્રભુ તમે અમને સામાન્ય વ્યક્તિઓ બનાવ્યા નથી, પ્રભુ તમે અમને તો વિશેષ વ્યક્તિઓ બનાવ્યા છે. તમારું ગૌરવ પ્રભુ અમારી સાથે શેર કરો છો. પ્રભુ તમે ઈચ્છો છો કે બધા અમારા જીવન દ્વારા તમારા નામને ગૌરવવંતું બનાવીએ. પ્રભુ ક્યાંક જો અમે એમાં નિષ્ફળ ગયા છે અથવા તો કરી નથી શક્યા તો આજે ફરીથી અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ, સમર્પણ કરીએ છીએ કે પ્રભુ હવે પછીના સગળા સમયો અને દિવસો અને વર્ષોમાં તમને માન મહિમા મળે એવું જીવન અમે જીવીએ. પ્રભુ આ જગત એ વિશ્વાસી સમુદાયને જુએ છે અને પ્રભુ તમારી પાછળ ચાલવાનો નિર્ણય પણ કદાચ ઘણી વખત કરે છે. પ્રભુ અમે એક સાક્ષી રૂપી અને ખ્રિસ્ત કેન્દ્રિત જીવન જીવી શકીએ અને તમારી કૃપા તમને આપો. વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે, મંડળી તરીકે, કૌટુંબિક રીતે, સમાજની રીતે, વિશ્વાસી સમુદાય રીતે પ્રભુ અમારી જાતને તમારા હાથમાં મૂકીએ છીએ. અમારા રહેલી મર્યાદાઓ સાથે પ્રભુ અમે તમારી સમક્ષ અમે આવીએ છીએ. તાનના પ્રભુ કૃષ્ણ માગીએ છીએ. આમેન. આવો પ્રભુને શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસથી અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તાનનાર પ્રભુ કૃષ્ણની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન.